વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. અમેરિકાના ટેરિફ મુદ્દે દિલીપ સંઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે ભારત દુનિયાની ત્રીજી ઇકોનોમી બનવા તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારતની ઇકોનોમી પર તેની કોઈ જ અસર નહીં થાય. ભારત ડિફેન્સમાં આત્મનિર્ભર થાય તે જોવાતું નથી. અમેરિકાની કૃષિ જણસ લોકોમાં ઘુસાડવા માંગે છે તેવું દિલીપ સંઘાણીએ કહ્યું છે. અમેરિકાએ ડબલ રૂલ પર પોતાના હથિયારો વેચવા દબાણ લાવે છે. ભારત ડિફેન્સમાં પણ આત્મનિર્ભર થાય છે એ અમેરિકાથી જોવાતું નથી. અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફ લગાવ્યો છે અને એની સીધી અસર ભારતના માર્કેટને પડવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે ખેડૂતો અને ભારતની જનતા માટે કોઈ પણ નિર્ણય લેવા હશે તો હું તૈયાર છું. સહકારી આગેવાન અને સિનિયર નેતા દિલીપભાઈ સાથે વાત કરીશું. દિલીપભાઈ, અમેરિકાએ પહેલાં 25% ટેરિફ લગાવ્યો, પછી ફરીથી 25% લગાવવાનું કહેવું છે કે તમે રશિયા પાસેથી તેલ ખરીદો છો એટલા માટે હું તમારા ઉપર 50% આ ટેરિફ લગાવું છું. ભારતની ઇકોનોમીને કેટલી અસર થઈ શકે છે? ભારતની ઇકોનોમીને લાંબા ગાળે કોઈ અસર થશે નહીં. ભારત આર્થિક રીતે હવે દુનિયાની થર્ડ ઇકોનોમી થવા જઈ રહી છે. ભારત સ્વનિર્ભર થઈ રહ્યું છે ડિફેન્સ ક્ષેત્રે પણ, એ પણ એનાથી જોવાતું નથી. એટલે માત્ર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ એ બહાનું બતાવીને ભારતને આર્થિક રીતે જે નિકાસ ત્યાં થઈ રહી છે, બીજી એમની જે કૃષિ ક્ષેત્રની જણસ છે એને ભારતમાં ઘુસાડવા માટે પણ દબાણો જે કર્યા છે, એમાં પણ માન્ય પ્રધાનમંત્રીએ એને લીલી ઝંડી આપી નથી, ઉલટાની બ્રેક મારી છે. એ પણ એમને દબાવવાનો પ્રયાસ જે કહેવાય, એટલે મને ગુજરાતી ભાષામાં કેવું કહેવાય, અમેરિકાની ગુંડાગીરી સામે નરેન્દ્રભાઈ મોદી દેશના સંરક્ષણ માટે અડીખમ ઊભા છે. એટલા માટે નરેન્દ્રભાઈને અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ખાતર અને ફર્ટિલાઇઝર, એટલે મોટાભાગનું ફર્ટિલાઇઝર ભારત જ સપ્લાય કરે છે ત્યાં, એના ઉપર શું અસર થશે અને આપણે ત્યાં જે ફર્ટિલાઇઝર મોકલીએ છીએ એ ઉત્પાદન પર શું અસર ખાસ જોવા મળશે? કંઈ ફર્ટિલાઇઝર આપણે બધું નિકાસ કરતા નથી, કારણ કે યુરિયા, ડીએપી, એનપીકે આ બધા ફર્ટિલાઇઝરનું રો મટીરિયલ છે. એ આપણે ગલ્ફમાંથી, રશિયાથી, વિવિધ દેશોમાંથી લાવીએ છીએ, કારણ કે 50% જેટલું જ આપણે ત્યાં ઉત્પન્ન થાય છે. નેનો યુરિયા આપણે દુનિયાના દેશોમાં અમેરિકા સહિત મોકલવાનું શરૂ કર્યું છે. એના પર કોઈ અસર નથી. આપણી પાસે નેનો યુરિયાનું ઉત્પાદન એટલું છે કે દુનિયાના 40-50 દેશો માંગે તો પણ આપણે પૂરું પાડી શકીએ છીએ. અને આપણે આપણા દેશના ખેડૂતોને $3 આપીએ છીએ, જ્યારે વિદેશમાં $6 આપણે આપીએ છીએ. એટલે શરૂઆતથી જ આપણે આપણા દેશમાં ઊંડિયામણ કમાઈ, આજ દિવસ સુધી બહારથી મગાવતા આપણું ઊંડિયામણ બહાર જતું. હવે નેનોના માધ્યમથી આપણે દેશને ઊંડિયામણ મળે એ ઇફકોએ સ્ટ્રેટેજી ગોઠવીને એના પ્રાઇઝ નક્કી કર્યા છે. ભારતના નાગરિકોએ સમાન છે. અમે આત્મનિર્ભર છીએ, અમે વિદેશી માલ નહીં વાપરીએ, અમેરિકાનો કોઈ વસ્તુઓ નહીં વાપરીએ અને સ્વદેશી જ વાપરીશું. એ મોજ શોખથી બહાર ઉપર ઉઠીને રાષ્ટ્રીય ભાવનાથી જો ભારતીય જનતા જાગૃત થાય તો દુનિયાને નમાવતા ભારતે કોઈ લાંબો સમય નહીં જાય. આપણે ત્યાં ભાષણ અને સલાહ આપવા માટે જેટલા આગળ આવીએ છીએ એટલા સ્વદેશી તરફ જતા નથી. દેશમાં સ્વદેશી તરફ જવું જોઈએ. આભાર દિલીપભાઈ. અમેરિકાને આ 50% ટેરિફમાં સામે જવાબ આપવા માટે ભારતીયોએ પણ જાગૃત થવું પડશે અને સ્વદેશી એટલે કે મેક ઇન ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરવાથી સીધી અસર આ વિદેશી બજાર ઉપર પણ એની જોવા મળશે. કેમેરામેન ઝવેરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.